જય ભીમ જય ભારત। હું ડીડી સોલંકી, યુવા ભીમસેના સંસ્થાપક। આજે ગોંડલ તાલુકાના મોવિયા ગામે મુલાકાત માટે આવ્યા છે, જ્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનો પ્રશ્ન હતો। એ પ્રતિમાના પ્રશ્ન બાબતે ગામજનો અનુસૂચિત જાતિના સમાજ સાથે ચર્ચા કરી। અહીંયા જે 15-20 વર્ષથી બાબા સાહેબની પ્રતિમાની જે માંગણી હતી પરમિશન માટેની, આંબેડકર હોલની, અને ખાસ કરીને અનુસૂચિત જાતિના જે ગરતારના સોવારના પ્લોટની માંગણી હતી અને સ્મશાનના અમુક જે પ્રશ્નની માંગણી હતી, એ ઘણા સમયથી 2005 થી જે પ્લોટ મંજૂર થઈ ગયા છે પણ એમાં હુકમ ને સનદ કાઢી દેતા નથી, આવો એમનો પ્રશ્ન છે। અને જે માંગણી સ્વીકારતા નથી, હોલની પણ સ્વીકારતા નથી, બાબા સાહેબની પ્રતિમા મૂકવાની પણ સ્વીકારતા, એટલે એ લોકોએ સમાજના લોકોએ પછી 14મી એપ્રિલે ભેગા થઈને બાબા સાહેબની પ્રતિમા મૂકી છે, એવું એમનું કહેવું છે। એટલે અત્યારે જે કાંઈ ગામની અંદર એવો કોઈ માહોલ વિરોધનો, કોઈ ઉગ્ર કે રાજકારણ એવું કઈ છે નહીં, છતાં પણ જે એમને એવું કીધું છે આપણે અનુસૂચિત જાતિ સમાજના લોકો, તમે એક લેખિતમાં માંગણી મૂકો, તમારી શું માંગણી છે। અને એમનું પણ એવું કહેવું છે કે ગામમાં જો 2-5 લોકોનો કોઈ વિરોધ હોય તો એમનો શું વિરોધ છે। બાબા સાહેબની પ્રતિમા જો સ્થાપિત થઈ છે, ગામનો ચોક છે, સાઈડમાં છે, જૂનું બસ સ્ટેન્ડ છે પણ હટી જવાનું છે, નવું બનાવ્યું છે, તો પછી અહીંયા આંબેડકર ભવન બને કે ફક્ત બાબા સાહેબનું સ્મારક બને, તો એવા ગામના કોણ એવા લોકો છે જેને બાબા સાહેબથી, બાબા સાહેબની પ્રતિમાથી કે અનુસૂચિત જાતિ સમાજના લોકોથી, મહાપુરુષોથી વિરોધ છે, એવું એ લોકો લેખિતમાં આપે। બાબા સાહેબની પ્રતિમા જો ચોકમાં બેસતી હોય તો એનાથી શું વિરોધ છે, આવું એ લોકો લેખિતમાં ગામના જે લોકો વિરોધ કરી રહ્યા છે એમની પાસે માંગી રહ્યા છે। એટલે સમાજના લોકોને મારે કેવું છે, અત્યારે કોઈ હાલ કોઈ વિરોધ નથી, વિરોધ કરવાનો પણ નથી। જો ભવિષ્યમાં આ લોકોની જે કઈ માંગણી છે જે સંતોષાઈ જાય, કદાચ કોઈ વિરોધ કે ઉભો થાય તો કાયદાકીય રીતે આપણે જે કાંઈ લડત લડવી પડે બંધારણના દાયરામાં રહે, તો એના માટે આપણે આ ગામજનના લોકો સાથે આપણે છીએ, એવી આ વિડીયોના માધ્યમથી આપણે બાંયધરી આપી છે। જ્યાં જરૂર પડે કાયદાકીય રીતે બંધારણના દાયરામાં રહે, જે કાંઈ રજૂઆતો કરવી પડે એ રજૂઆતો કરવામાં અનુસૂચિત જાતિ સમાજ, રાજકોટ, સૌરાષ્ટ્ર કે ગુજરાત તમામ લોકો આગેવાનો આમની સાથે છે। પણ હાલ અત્યારે જે ચૂંટણીનો માહોલ છે, આચારસંહિતા છે, અત્યારે ગામના લોકો પણ આપણે વિનંતી કરી છે કે તમે પણ અત્યારે કોઈ વિરોધ કે કોઈ માહોલ ન બગાડો। અનુસૂચિત જાતિ સમાજના જે આયેલા આગેવાનો, યુવાનો છે, એમને પણ આપણે કહીએ છીએ તમારી જો કઈ માંગણી હશે તમે લેખિતમાં આપજો, કોઈ આપણે માહોલ બગાડવાનો નથી અને કોઈને બગાડવા દેવાનો નથી। પછી જે કાંઈ લડાઈ છે કાયદાકીય રીતે આપણે લડશું, એક આ મેસેજ દેવો છે સમાજના લોકોને, બાકીની લડાઈ આપણી ચાલુ છે। જય ભીમ જય ભારત। બરોબર, બીજો કઈ પ્રશ્ન આવી ગયો?